યુવરાજભાઈ ને આંગણે આપણને ભજન સત્સંગ કરવાનો લાવો મળ્યો. આપણે એક જ વિચાર કરવાનો કે એને ઘરે કાલથી પ્રસંગ શરૂ થાય છે, છતાં એને પોતાને ધગસ કેવી કે મારે ભજન રાખવું છે, કે ભલે ભજન નજીક લગન આવી ગયા પણ ભજન મારે રાખવું જ છે. ખરેખર એના માટે આ ધન્યવાદ કહેવાય કે એટલી એને ભજન સત્સંગ માટે એટલો પ્રેમ છે, એનો ભાવ છે કે આપણે આંગણે બોલાવ્યા અને આ ભજન સત્સંગનો આપણને લાભ આપ્યો. તો ખરેખર આ સત્સંગ એટલે શું? આપણે એક જ નક્કી કરવાનું. આપણે બધા એમ તો કહી શકીએ કે ભાઈ સત્સંગમાં જવું, સત્સંગમાં જવું. તો સત્સંગ કોને કહેવો? કારણ કે જે સત્યનો સંગ છે કરવાનો આવે ને, જે સત્યનો સંગ સમજાવવામાં આવે કે સત્ય શું છે અને અસત્ય શું છે, આનો જે નિષેધ કરીને આપણને નોખા પાડીને જે આપણને સમજાવવામાં આવે, આને સત્સંગ કહેવાય. તો આપણને સદગુરુ મહારાજે સમજાવ્યું છે કે આ જગતની અંદર બે જ વસ્તુ છે, સત્ય શું છે અને અસત્ય શું છે. તો ખરેખર જે કઈ આપણને નજરની અંદર જે કઈ દેખાય છે આ બધું અસત્ય છે. જે આપણને નથી દેખાતું છતાં જે છે એ સત્ય છે. પણ હવે આ વાત સમજાવવામાં કોને આવે? આ તો જે ગુરુમુખ હોય, જેને સત્યની ભાન થઈ હોય, પોતાના સ્વરૂપની જેને શાન થઈ હોય, એને ખબર પડે કે ખરેખર આ નથી દેખાતું એવું શું હોય છે. કારણ સંતો હરેક સંત સત્સંગમાં કહે છે કે મારા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. હું જન્મતો નથી, હું મરતો નથી, હું આવતો નથી, હું જતો નથી. હું નિર્ગુણ છું, નિરાકાર છું, નિર્લેપ છે. મારે કોઈ રંગ નથી, રૂપ નથી અને આકાર નથી. જો આવો પરમાત્મા હોય તો આપણે એને કઈ રીતે ઓળખવો? એટલે સંતોએ કીધું છે કે જે નથી દેખાતું ઈ આપણું પોતાનું સ્વરૂપ છે ને ઈ આપણને સદગુરુ મહારાજે આપણને એની સહાન કરી છે. આ જગતની અંદર બધા ઈશ્વર ઈશ્વર તો કરે જ છે, ભગવાન ભગવાન તો બધા જ કરે છે. અને ભગવાન ગોતવા માટે, ભગવાનને ઓળખવા માટે અનેક પ્રયાસો કરે છે, છતાંય પરમાત્મા કોઈની નજરમાં કેમ નથી આવતો? એના માટે કઈ વિચાર થાય આપણને? એના માટે આપણને વિચાર એક જ કરવાનો કે જ્યાં સુધી સદગુરુની શાન આપણને નહીં મળે અને શાનની જ્યાં સુધી ભાન નહીં થાય ત્યાં સુધી આ જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ છે એને આપણે સદગુરુ કીધા, કોઈ એને નામ કીધું, કોઈ એને ઈશ્વર કીધા, કોઈ એને બ્રહ્મ કીધું, કોઈ એને આત્મા કીધો, ત્યાં સુધી ઓળખાશે નહીં. કારણ કે આ વિશ્વની અંદર હરેક જીવ પરમાત્માને ગોતે છે પણ એની બહાર ગોતે છે. કોઈ રૂપ રંગ ને આકાર વાળો ગોતે છે એટલે એને નજરમાં નથી આવતો. પણ આ તો નિરાકાર છે, નિર્લેપ છે, એને રંગ નથી, રૂપ નથી. આવો જે પરમાત્મા છે પણ એ એને શાન નથી એટલે નથી એવો સમજાતો. તો ખરેખર આપણને તો એની શાન કરી છે. તો શાનની સાથે જ્યાં સુધી આપણને ભાન નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય. પણ ખરેખર એની અંદર એક આપણી તાલાવેલી હોવી જોઈએ.
કે તાલાવેલી એવી છે કે હર પર હર ઘડી આપણે એની યાદી કરવી જોઈએ. જ્યાં સુધી આપણી એક સુરતા જ્યાં સુધી પરમાત્મામાં નહીં રહે ત્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય. કારણ કે આપણે એટલા બધા સંસાર વ્યવહારમાં ઘૂસી ગયા છીએ કે આપણની વૃત્તિને હરેક વાતમાં આપણને ખેંચી જાય, બહાર જ ખેંચી જાય. પણ આ જે કઈ એટલે સંતો આપણને એમ કહે છે કે કરે બાર બંધ દ્રષ્ટિ અંતર તપાસ તારું, જાગીને જો જણાશે તો સાસો સિતાર છે દિલમાં. ખરેખર જો જ્યાં સુધી તારી દ્રષ્ટિ બહાર રહેશે ત્યાં સુધી તને પરમાત્મા નહીં મળે ને નહીં મળે. કારણ કે પરમાત્મા તો તમારા ઘટ ભીતરની અંદર રમેલો છે. જ્યાં સુધી ઘટ ભીતરની અંદર પરમાત્માની ઝાંખી નહીં થાય ત્યાં સુધી આખા વિશ્વની અંદર વ્યાપક પદમાં રહેલો પરમાત્મા છે એની ઝાંખી નહીં થાય. કારણ કે આપણી જે દોટ છે એ આ વસ્તુમાં છે, દ્રશ્યમાં છે, રૂપમાં છે. ત્યાં સુધી આ પરમાત્માને આપણને ઝાંખી નહીં થાય. એટલા માટે સંતો પોકારીને કહી ગયા છે કે જીવનના સુર સાલે છે એક તાર દિલમાં. કારણ કે જીવનની અંદર પોતાની અંદર આ સુર ચાલી જ રહ્યો છે. કારણ કે એક તાર જે તાર જયારે પોતાને સંભળાઈ જાય તો આખા વિશ્વની અંદર એનો જ પડકાર છે, એનો જ રાગ ચાલી રહ્યો છે. એને જ સંતોએ અનહદ નાદ કીધો છે. એ અનહદ નાદની જયારે પોતાની અંદર ઝાંખી નહીં થાય ત્યાં સુધી આપણને આ રસ્તો નહીં મળે. એટલે સંતોએ આપણને એમ કીધું છે કે પહેલા તું તારા મનને સ્થિરતાના ઘરમાં લાવ. જ્યાં સુધી મનને સ્થિરતાના ઘરમાં નહીં લાવી ત્યાં સુધી આપણું મન એટલું બધું ચંચળ છે કે એ આ ડામાડોળમાં આ વ્યવહારમાં દોડી જ જાય છે. એટલે મનને સ્થિર કરવા માટે આપણે પ્રથમ તો આપણે પહેલા તો મૌન થઈને બેહવું પડે. આસન વાળીને એના માટે બેહવું પડે. કારણ કે જ્યાં સુધી મન સ્થિર નહીં થાય ત્યાં સુધી આ સદગુરુના જે શબ્દો છે, સદગુરુની જે શાન છે એ આપણને સમજાશે નહીં. તો પહેલા આપણે મન સ્થિર કરવા માટે આપણે અભ્યાસ કરવો પડશે. તો અભ્યાસ કઈ રીતે કરવો? તો પહેલા આપણે તપાસ એ જ કરવાની છે કે આ મનને જો સ્થિરતાના ઘરમાં લાવવું હોય, મનને જો જોવું હોય, મનને ઓળખવું હોય તો પહેલા મનના મૂળમાં આપણે જવું પડશે. તો એનું મૂળ કયું? કે જહાં સે ઉપના વહાં સમાયા. તો મન ક્યાંથી ઊભું થયું? તો ખરેખર મન છે ને એ આપણા જે શ્વાસ છે ને શ્વાસ દ્વારા મન ઊભું થયું છે. એટલે આપણે સંતોએ એમ કે છે કે તું ખાલી મૌન થઈને બેહી જા, તારા શ્વાસને જોયા કર. કે શ્વાસને જોયા કરશે એટલે મન વિચારો કરતું બંધ થઈ જાય. સતત શ્વાસ સુરતામાં રહે તો મન આડાવળું જાહે નહીં, મન આડાવળું જાશે નહીં એટલે બીજા વિચારો નહીં કરે. જ્યાં સુધી બીજા વિચારો બંધ નહીં થાય ત્યાં સુધી સદગુરુના શબ્દો સમજાશે નહીં ને સ્થિરતાના ઘરમાં આવશે નહીં. કે આ સ્થિરતાના ઘરમાં આવવા માટે તો પહેલા તો મનને કાબુ કરવા માટે આપણે પહેલા શાંત થઈને એકાંતમાં બેસવું પડશે. કારણ કે ત્યાં ગંગા સતી કેવા આપણે વાણીમાં કહેશે, એકાંતે બેસીને અલખને આરાધો તો પ્રભુજી પધારે એને દ્વાર. કારણ કે એકાંતનો મતલબ એવો છે કે એકમાં બધી આપણી વૃત્તિ જ્યાં કઈ બહાર ફરી રહી છે આ એકની અંદર એક એટલે આ પરમાત્મા જેને આપણે પરમાત્માની જેને આપણે સદગુરુ એ શાન કરી, એ શાન જે કરી એ પરમાત્માને એકમાં બધાનો અંત લાવવાનો. તો ખરેખર આ એકમાં અંત લાવવો કઈ રીતે? તો ખરેખર આપણે નક્કી કરવાનું છે કે આખું વિશ્વ બંધાણું છે ને, આખું વિશ્વ પરમાત્માના પોતાના સંકલ્પ માત્રથી આ વિશ્વ બંધાણું છે. એની પહેલા તો 5 તત્વ પ્રગટ કર્યા.
આજે 5 તત્વો પ્રગટ કર્યા, એમાંથી આ પૂતળા ઘડ્યા, એમાંથી આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું. પણ એ 5 તત્વો પ્રગટ કર્યા ને, એ 5 તત્વની અંદર પોતે જ આવીને ઉભો છે. કારણ કે આ જગતની અંદર નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ એક જ હતું. એમાંથી આ 5 તત્વો પ્રગટ કર્યા, એમાંથી શક્તિને આરાધ કર્યો, શક્તિને આરાધ કર્યો એટલે એની આ પૂતળા બનાવ્યા. પણ આ જે પૂતળા બનાવ્યા એમાંની અંદર પણ શક્તિની પણ તાકાત નહોતી કે આ પૂતળાને હલન ચલન કરાવી શકે. ત્યારે પરમાત્માને એને આરાધ કર્યો કે એ મહારાજ, તમે જે મને કામ આપ્યું એ તો કામ તો મેં કર્યું, પણ મારી કોઈ એવી તાકાત નથી કે હું આને ચેતનવંતું કરું. તો તમે મારી સાથે કોલ બંધાવો કે જ્યાં હું જે કાર્ય કરું એની અંદર તમારી હાજરી હોવી જોઈએ. એટલે આ નિર્ગુણ નિરાકાર તત્વ છે, એ કાંઈ પણ કરતો નથી, છતાં એની ખાલી હાજરીથી આ શક્તિ, જેને કહેવાય આપણે પ્રકૃતિ, આ પ્રકૃતિ જે કઈ કાર્ય આપણું શરીરનું કરે છે, એ જે શરીરનું કાર્ય કરે છે એ જ આખા વિશ્વનું કાર્ય કરે છે. પણ શક્તિની તાકાત પોતાની નથી. એટલે કે છે ને પાછા શક્તિની તાકાત પોતાની નથી, એમ શિવ અને શક્તિ વિના આ સૃષ્ટિની રચના પણ થતી નથી. એના માટે પણ 2 ધર્મો છે. એટલે પરમાત્મા એ પહેલા આ પ્રકૃતિનું નિર્માણ કર્યું. આજે નિર્માણ કરતા કરતા જે કઈ થયું છે એ, એટલે આજે જે કઈ ઘાટ ઘડાણા છે એ બધા પરમાત્માના જ છે અને શિવ અને શક્તિના જ છે. પછી માણસ હોય તોય ભલે, પશુ પંખી હોય તોય ભલે, ઝાડ હોય તોય ભલે, પછી સૂર્ય હોય તોય ભલે, ચંદ્ર હોય તોય ભલે, હરેક વસ્તુ એનામાંથી ઉત્પન્ન બનેલી છે. એટલે એમ કીધું છે કે એકમાંથી અનેક, આ હરેક વસ્તુ આખા સૃષ્ટિની અંદર જે કઈ તમને રંગ રૂપ ને આકાર દેખાય છે, બધી વસ્તુ પરમાત્માના રૂપમાંથી, પરમાત્માના પોતાના ને શક્તિની આરાધનાથી આ બનેલું છે આખી સૃષ્ટિનું નિર્માણ. તો હરેક વસ્તુ જે કઈ દેખાય છે એનો જે એકમાંથી આ ઊભું થયું, એટલે એની જે એક આપણને કીધો ને, આ એકને આરાધવાનો છે, આ બધાનો અંત એકમાં લાવવાનો છે. પણ આપણે હજી નોખું નોખું ભાસી રહ્યું છે, નોખું નોખું દેખાઈ રહ્યું છે, અને આપણે નોખા નોખા જોવામાંથી આપણે ભૂલા પડી ગયા. પણ ખરેખર આખું વિશ્વ પરમાત્મામય છે, પણ આપણે એને નામ રૂપ અને ગુણનો આરોપ આપ્યો એટલે આપણે ભૂલા પડ્યા, નામ રૂપ ગુણમાં રોકાઈ ગયા, નામ રૂપ ગુણમાં રોકાઈ ગયા ને એટલે આપણે દોટ બધી બહાર જ રહી. એટલે પરમાત્મા એની અંદર જે નિરાકાર તત્વ રૂપે જે રમી રહેલો છે પરમાત્મા, એને આપણે ભૂલી ગયા. સદગુરુ મહારાજે આપણને પાસા વાળીને એ નિરાકાર તત્વની શાન કરી. તો આપણે એના માટે શું કરવું? તો એના માટે એક જ કરવાનું છે કે આપણે પહેલા તો આ જે કઈ જાણ્યું છે, જે કઈ આપણા પોતાની અંદર અનુભવ થાય છે અત્યારે સંસાર વ્યવહારનો, એને આ બધું ભૂલવું પડશે. તો આપણને સદગુરુ મહારાજે આ ભૂલવાનો માર્ગ બતાવ્યો છે. ખરેખર આ બધું ભૂલાઈ જાય ને ત્યારે પરમાત્મા વકારો દે એમ છે, પણ નથી આપણને ભૂલાતું કે નથી આપણને પરમાત્માની ઝાંખી થતી. એનું કારણ એક છે કે કારણ કે આપણે હજી થોડાક કાચા પડીએ છીએ. કારણ કે આપણી પોતાનું લક્ષ્ય એટલું બધું નથી. ત્યાં થોડી ઘણી લાલચ આવે, થોડો ઘણો લોભ આવે, થોડો ઘણો મોહ આવે, થોડું ઘણું સારું રૂપ દેખાવા માંડે એટલે આપણે તરત બહાર ખેંચાઈ જાય છીએ. પણ ખરેખર જે કઈ આપણે રૂપ દેખાય છે, લોભ દેખાય છે, એ બધું આ 52 તત્વો માનું છે. એ 52 તત્વથી તો આપણે પર છીએ. કારણ કે એ બધા શરીરના ગુણધર્મો છે, પણ આપણે શરીર નથી. આવી જો સતત આપણામાં જાગૃતિ રહે તો એક દિવસ આ લક્ષ્ય પોગાય એવું છે. કારણ કે આપણને સિંહ જેવા બનાવ્યા, પણ આપણે ખરેખર થઈએ ને સિંહ જેવા કહેવાના થઈએ. આપણે ખરેખર તો જોઈએ ને તો હજી આપણે બકરીમાંથી ગયા જ નથી. કારણ કે એક બકરી હતી, સમજ્યા? એક બકરી ભરવાડના ટોળામાં રોજ સરવા જાય.
એમાં એક દી ભરવાડ સારતા 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 મોઢું થોડુંક થઈ ગયું એના ટોળાને લઈને વહી ગયો અને આ બકરી એક છેટી એક ઝાડવું હારું ફાળી દે છે, એક છોડવો એ સરવામાં રહી ગઈ એટલે ટોળું આઘું વહી ગયું અને ખબર ન રહી. અને ઘોર જંગલ, એમાં જનાવરો, સિંહ, વરુ, વાઘ, આ બધા જનાવરો એમાં રહે. પણ હવે આ ભરવાડનું ટોળું તો આઘું વહી ગયું, પણ બકરી જોવે છે કે અહીં ટોળું એનો દેખાય નહીં. તો એ તો વિચાર કરવા માંડી કે હવે તો અંધારું થઈ ગયું છે, હું રસ્તો કેમ ઘરે જઈશ, કે મને આ કોણ લઈ જશે. પણ એ બકરીને એનામાં એટલી હિંમત આવી ગઈ, એને આમ ખબર કે આ રસ્તે જે એક કેડી એક જાતિ છે, આ કેડીમાં કે સિંહ જાતો હશે, આ જનાવરો અહીંથી જતા હશે. એને હિંમત આવી ગઈ તો કેડીમાં બેસી ગઈ. અને સમય જાતા સિંહ એક ઈ રસ્તેથી આમ પાણી જાય, સરોવર છે, પાણી પીવા જાય. પાણી પીવા જાય ને એટલે બકરી તો હેમી બેઠી. બકરીના મનને તો લબક લબક થવા જ માંડ્યું હોય, તો ધ્રુજવા માંડી. પણ છતાંય જીગર નાખીને બેહી જ રહી, આંખી વીસીને બેહી જ રહી. અને સિંહ હું જાણો કે મારે આ બકરી જેવી બકરી છે, હવે આ ઢોર જ્યાં મોટી ભે હાથી જેવી હોય તો મને બાળીને ભાગવા માંડે, આ બકરી જાતી નથી. એને પૂછ્યું એટલે કે તને બીક નથી લાગતી? કે બીક શેની લાગે? કે હું આ સિંહ નો જંગલ નો રાજા, સિંહ ભાળે તને બીક નો એટલે કે નારીના બીક થોડી લાગે. કે કેમ ને એટલે કે જોતો ખરો હું કોના પગલામાં બેઠી છું, કે કોના પગલામાં બેઠી, કે સિંહ નો રાજા, સિંહ નો રાજા છે, આ જંગલ નો રાજા જે સિંહ છે ને, હું એના પગલામાં બેઠી છું. એમ આપણને આ ગુરુ મહારાજે સિંહ જેવા, શ્રીલંકાના સિંહ જેવા બનાવ્યા, પણ આપણે કાયર પણ મૂકતા નથી. પણ ખરેખર મહેનત કરવા માંડો, થોડો થોડો અભ્યાસ કરવા માંડો. ત્યાં સુધી અભ્યાસ નહીં કરી, નકર અમારી જેવા ગમે એટલા રાડ્યું પાડ્યા કરશે, ગમે એટલા સંતોના વરાડા તમે સાંભળશો, કાંઈ ફેર નહીં પડે. આ તો આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી નીકળ્યું એવી વાત છે. તો આપણે ખરેખર શ્રીલંકાના સિંહ જો બનાવ્યા, તો ધીરે ધીરે જેટલું થાય એટલું અભ્યાસ કરો. 5 મિનિટથી શરૂ કરો, 10 મિનિટથી શરૂ કરો, કોઈ એમાં મંત્ર જાપ કરવાના નથી. છતાંય તમારું મન રાજી ન રહે, સ્થિરતાના ન રહે, તો તમારે મનનો સહારો લ્યો, કોઈ શબ્દનો સહારો લ્યો, કોઈ મંત્રનો સહારો લ્યો. પણ મહેનત કરો બેસવા માટે, અભ્યાસ કરવા માટે મહેનત કરો. અભ્યાસ તો આપણે કરવો જ જોઈએ, કારણ કે ત્યાં આપણે ઘણા સમજુ માણસો એવા છે કે ભાઈ જનક રાજા ક્યાં અભ્યાસ કરે, એને કે પેગડ્યા પગના બ્રહ્મ ઉપદેશ થઈ ગયો, એમ આપણે થઈ જાય એ વાત નહીં જોતા. કારણ કે આપણે એ કક્ષાએ પહોંચ્યા નથી, અને જનક રાજાની વાત લઈને બેસી જાય, આ યોગ્ય ન કહેવાય. એટલે ધીરે ધીરે આપણે થોડો થોડો સમય આપો. નકર જો સમય આપણે નહીં આપીએ, તો અત્યાર સુધી જે સદગુરુ મહારાજ એટલે આપણા ઈશ્વર મહારાજે જે મહેનત કરી છે, એની મહેનત એળે જાહે. હવે જો તમારે એક જ ગર્વ લેવાનું જો કે આવા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ તત્વ પામેલા જો પરમાત્મા સ્વરૂપ આપણે ઈશ્વર મહારાજ જેવા ગુરુ મળ્યા હોય, હવે આપણે કાયરપણાનું જો કાર્ય કરીએ, તો આપણે આગળ કઈ રીતે નીકળશું? આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે કે ભાઈ આપણે જે ગુરુ મહારાજે આપણે જે લક્ષ્ય બતાવ્યું, લક્ષ્ય લેવાનું છે. આપણને લક્ષ્ય શું બતાવ્યું કે તમારું પોતાનું સ્વરૂપ છે, એ આપણું લક્ષ્ય છે. કારણ કે જે આપણું પોતાનું સ્વરૂપ છે એ જ આખા વિશ્વનું સ્વરૂપ છે. તો આ આપણે ક્યાંય બહાર ગોતવાનું નથી. પહેલા તો તમે તમને ઓળખો, તમારી અંદર જે આ નિર્ગુણ નિરાકાર રમી લેવેલો છે, જેની અંદર બોલાય છે, ચલાય છે, ખવાય છે, પીવાય છે, હરેક ક્રિયાઓ એનાથી થાય છે, એને તમારે ઓળખો. આપણે એક જ નક્કી હોવું જોઈએ કે મારાની અંદર, પોતાની અંદર જે ચેતન રમી રહેલો છે, એ ચેતન જાગે કેમ? શું એવું કાર્ય હું કરું તો આ ચેતન મારો જાગે?
જ્યાં સુધી આપણા પોતાની અંદર જ રહેલો ચેતન નહીં જાગે ને ત્યાં સુધી આ ગમે એટલો સત્સંગ સાંભળશો, ગમે એટલા શાસ્ત્રો વાંચશો, એ ધૂળ સમાન છે. હા, તમારી સરસ્વતી છે, તમે કડકડતી વાત કરી શકશો, પણ તમને મને એ કામમાં કાંઈ નહીં આવે. પણ ખરેખર મનુષ્ય જન્મ જો સાર્થક કરવો હોય, કારણ કે મનુષ્ય જન્મનો મહિમા પહેલા તો આપણે સમજવો પડે કે મનુષ્ય જન્મનો મહિમા શું છે. કે ખરેખર પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ શા માટે આપ્યો છે? તો એક જ લક્ષ્ય લેવાનું છે કે મનુષ્ય જન્મથી આ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો આપણે ખરેખર આત્માની ઓળખાણ કરવા માટે આ મનુષ્ય જન્મનો મોકો આપ્યો છે પરમાત્માએ. હવે આ મોકો ઝડપવો એ વાત તો આપણા હાથની છે. આ સંતો તો તમને માર્ગદર્શન આપે, હાલવું તો આપણે પોતાને પડશે. એટલે જો આ મોકો આપણા હાથમાંથી ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું. અને આ મોકો નીકળી જાય તો ફરીને આપણને ક્યારે અને કઈ દી મળશે મનુષ્ય જન્મ એનું નક્કી નથી હોતું. કારણ કે આ જે બધો માર્ગ છે એ મૂકવાનો છે. તો આપણે આ જે કઈ અનુભવ છો, જે કઈ આપણે પોતાની અંદર ઊભું કરેલું છે, આ બધું મનની અંદર કાઢવાનું છે. જગતમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. સંસાર વ્યવહારની અંદર જે કાંઈ છે બની રહ્યું છે એ બધું બરાબર બની રહ્યું છે, કારણ કે એ બધી પરમાત્માની લીલા છે. તો લીલામાં કાંઈ ફેરફાર કરવાનો નથી. જે કાંઈ ફેરફાર કરવાનો છે એ આપણા પોતાની અંદર ફેરફાર કરવાનો છે. આપણે જે બની બેઠા છીએ, આપણે જે સમજી ગયા છીએ, આપણે જે બધું માની લીધું છે, એમાં જે આપણો અહંકાર ઘન થઈ ગયો છે ને, તો અહંકાર નો આપણે પોષણ જ આપતા ગયા. એટલે અહંકારને પાછો વાળવાનો છે. તો એ અહંકાર પાછો કઈ રીતે વળે? આ બધું છોડતા જઈએ ને ત્યારે નક્કી થાય કે ખરેખર આ હું જે કઈ કરતો હતો એ બધું મારા અહંકારને જ પોષણ આપતો હતો. તો આમાંથી પાછા વાળવા માટે આપણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહંકાર રહી જાય ને તો આપણા છે, તોય આપણે આ ચક્કરમાંથી નીકળ્યા નથી. એટલા માટે સંતોએ આપણને કીધું જ છે, હમ પંખી પરદેશ મુસાફિર આયે હે સેલાની, રહેવું તમારી નગરીમાં जब लग है पाना दाना पानी, हम पंखी परदेश मुसाफिर आए रहूं तुम्हारी नगरी में, जब लग है दाना पानी, हम पंडित परदेश मुसाफिर. ખરેખર આપણે તો એક મુસાફિર છીએ. આ સૃષ્ટિની અંદર આપણે જ્યાં સુધી આપણા પોતાના કર્મ છે, એકાબીજાનું લેણા દેવી બાકી છે, ત્યાં સુધી આપણે આ લેણું ચૂકવવા આવ્યા છીએ. જ્યાં સુધી આપણું આ લેણું નહીં ચુકાઈ જાય ને ત્યાં સુધી આ ચક્કરમાં ફર્યા જ કરવાનું છે. તો આ ખરેખર એક દિવસ આમાં જે આપણા શ્વાસ એક દી ઉડી જાય, કારણ કે આ પ્રાણીઓ આ જે પ્રાણ છે ને એ શ્વાસ લે છે, આ એક દી વયો જાય ને પછી આપણે આયા ક્યાંય હસ્યું નહીં, કારણ કે આપણું અસ્તિત્વ જ નહીં રહે. કારણ કે એક દિવસ જવાનું જ છે. જ્યાં સુધી આપણા પોતાની અંદર પોતાનું જ્યાં સુધી સંસ્કારો આપણામાં હશે, જ્યાં સુધી આપણું કર્મ હશે, ત્યાં સુધી આ સૃષ્ટિની અંદર આપણે રહેશું. એક દિવસ જવાનું છે એ આપણે નક્કી રાખવાનું, પણ આપણે એ ખ્યાલ નથી રહેતો. હજી તો મારે આટલા હજી છોકરાને રમાડવાના છે, એટલું મારે જમીન લેવી છે, એટલા મકાન બનાવવા છે, આપણે આ પલાણ જ ઘડતા જઈએ છીએ. પણ ખબર છે બધાને, મને તમને બધાને, કે આ જે કઈ આપણે પલાણ કર્યો છે એ બધો પલાણ ઘડતા કદાચ તમારીથી વસ્તુ થઈ જશે, પણ તમારી હારી કાંઈ આવવાનું નથી.
અરે નથી આવવાનું તો શું, તમારા પોતાના છે એ પણ નથી આવવાના. તો આ જે આપણા પોતાના જે માની બેઠા છીએ, આ એક દિવસ આપણે છોડીને જવાનું છે. આ જો લક્ષ્ય રાખશું તો ખરેખર આમાંથી આ ધીરે ધીરે આમાંથી આપણે પાછું વળી જાવ. પછી ખેલ કરી લે બંદા, ખેલ કરી લે, ખેલ કરી લે સોગાની. આ અવસર તારો फिर नहीं आवे, फिर मिलन को है नहीं. हम पंखी परदेश मुसाफिर, आए हैं सैलानी. रहूं तुम्हारी नगरी में, जब लगा है दाना पानी. हम पंखी परदेश मुसाफिर. કારણ કે આપણે આમાં પરમાત્મા એમ કે છે કે તારે જે કઈ ખેલ કરવા એ ખેલ કરી લે, પણ તને જે આ મનુષ્ય અવતાર આપ્યો છે, જો મનુષ્ય અવતારની અંદર તું જો પરમાત્માને જો ભજન નહીં કરે તો આ એક દિન આ નકામું થાય એમ છે. કારણ કે આ બધી જે ખેલ કરીશ ને તું જે કઈ માની બેઠો છે આ બધું તારે એક દિવસ મૂકવાનું છે. એટલે કે છે ખેલ કરી લે બંદા, ખેલ કરી લે, આ ખેલ હે સોગાની. આ અવસર તારો ફરી નહીં આવે, ફેર મિલન કો નહીં આવે. આ અવસર તને પાછો ફરીને નહીં મળે. એટલે મનુષ્ય જન્મ જે આપણને આપ્યો છે તો ખરેખર પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપ્યો છે. તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે શું કરવું પડે? એના માટે આપણામાં જે અવગુણો છે, આપણામાં જે દોષો છે, આ દોષનું નિવારણ આપણે કઈ રીતે કરીએ? જ્યાં સુધી દોષનું નિવારણ નહીં થાય ત્યાં સુધી આપણને આ વાસ નહીં થાય, સમજાય? એટલે કે છે ને સંતો, ચેત હો કર ચેતી લે ભાઈ, નહીતર જા છે હેરાની. देखो दुनिया यूं चली जावे, जैसे नदियन का पानी. हम पंखी परदेश मुसाफिर, आए सैलानी. रहूं तुम्हारी नगरी मानी, जब लगा है दाना पानी. हम पंथी परदेश मुसाफिर. એટલે આપણે સંતો કહે છે કે ખરેખર ચેતન, જો તને ચેતન રૂપે પરમાત્મા જ્યાં સુધી તારી ભેળો છે એટલે તું ચેતી જા. ચેતી જા એટલે કે આ તું આ ચેતી જા. તને આ જે મનુષ્ય અવતાર મળ્યો છે ને આમાં તું ચેતી જા ને તું ભગવાનનું ભજન કરી લે. તું જ્યાં સુધી તારા સ્વરૂપને નહીં ઓળખ ને ત્યાં સુધી તું આ લક્ષ 84 ફેરામાં ભટકતો બંધ નહીં થાય. એટલે આપણને સંતો પોકારીને કહે છે કે ચેત હોકર ચેતી લે ભાઈ, નહીતર થાશે હેરાની. કારણ કે આમાં હેરાન થાવું નકર. કારણ હેરાનવાનો મતલબ એવો છે કે આપણે પાછા આ મનુષ્ય દેહ માંથી જો છૂટ્યા છે તો પાછા લક્ષ 84 ફેરામાં પાછું ફરવું પડશે. જો આપણે લક્ષ 84 ફેરામાં પાછું ન જવું હોય તો એના માટે આપણે ભજન કરવું પડશે. એટલે ભજન કઈ રીતે? કે પોતાની અંદર રહેલો જે ચેતન છે ચેતનને જગાડવો પડશે. ચેતન જગાઈ જાય તો આખા વિશ્વની અંદર પરમાત્મા જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી, આવી આપણને ભાન થાય. જો આવું આપણું લક્ષ્ય અને આવી આપણને ભાન થઈ જાય તો, કારણ કે જયારે પરમાત્મા તમને આખા વિશ્વની અંદર દેખાવા માંડે તો તમારી અંદર કે મારી અંદર કોઈને આમાં અવગુણ ના રહે. જો અવગુણ મટી જાય તો આપણું કર્મ બધું મટી જાય. કર્મનો જો નિષેધ થઈ જાય તો આ લક્ષ 84 ફેરામાંથી છૂટા પડીએ એવું છે. આવું સદગુરુ મહારાજ નું જ્ઞાન છે. તો ધીરે ધીરે આપણે લક્ષ્ય એક જ લેવાનું છે
કે આપણને જે સદગુરુ મહારાજે રસ્તો કયો બતાવ્યો છે, આપણે એ રસ્તાથી બહાર તો નથી નીકળી જતા ને, એનો ખ્યાલ રાખવાનો છે. અને જે કાંઈ આપણા પોતાની અંદર અનુભવ થાય છે એ અનુભવમાં આપણે આગળ ધીરે ધીરે હાલવાનું છે. આમ જો કરશું તો એક દિવસ મંજિલ આપણે પહોંચી જઈશું. આ વસ્તુ કાંઈ આપણે જે આપી બહુ લાંબી વાત નથી, રસ્તો હાવ ટૂંકો ને ટચ જ છે. પણ આપણે જે માની બેઠા છીએ, જે થઈ બેઠા છીએ, એને કરતા 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 આપણી દોટ લાંબી બહાર વહી ગઈ છે. એટલે બહાર વહી ગઈ છે એટલે પાછા નથી વળી શકતા. અને આ પાછા નથી વળી શકતા ને એટલે આપણને થાય છે કે આપણથી થોડું થાય. એ તો પહેલાના રાજા થઈ ગયા, સતયુગ થઈ ગયા, ત્રેતા થઈ ગયા, એમાં થાય, કળયુગમાં થાય, થોડું થાય. પણ કળયુગમાં સંતોએ તો બહુ વખાણ કર્યા છે. કળયુગમાં એ કળયુગ એટલે શું કે કળીનો યુગ. આવું ક્યારે આપણા ગઢિયાએ નથી જોયું કે આવું આપણને જાહો દલાલી મળશે. આપણે અત્યારે પાસે ખરેખર જોવો તો રજવાડા જેવી જાહો દલાલી કહેવાય. અહીંયા બેઠા બેઠા હવાર થઈ જાય તમે ગામડે વ્યા જાઓ, કારણ કે કળીનો યુગ છે. એક ચાજી આમ ફેરાવે ને બે ગયા તમને ઠેઠ ગારિયા તરફ મોકલી દે. હવાર થઈ જાય અહીંથી આમ કરીને ચાવી પકડતા આકાશમાં ઉઠવા મળે તો 12 કલાકમાં તમને અમેરિકા પગાડી દે. તો આથી મહાનતા તમને શું સુગડતા શું જોઈ? અને પહેલાના ઘડિયા સતયુગમાં તો હાલી હાલી થાકી ગયા. અમારે એક વાડી એક દાદા હતા, એ ક્યાંય હાંજના વાળું પાણી કરીને હાલતા થાય ને તો હવે ભાવનગર ભૂગી જતા. લ્યો, કારણ કે વાહન જ નહોતા થઈ. તો આ ખરેખર આ યુગ હારો કહેવાય કે મોળો કહેવાય? પેલાના ગઢિયા ને થીંગડા વાળા કપડા પહેરવા પડતા. આપણે તો નવે નવાય તે 2 વખત પહેરો કે હવે આ નહીં હાલે, કારણ કે એટલી સગવડ થઈ ગઈ છે. પણ મૂળ ખરેખર આજે આપણને સગવડ થઈ છે ને એટલે પરમાત્મા ને સાંભળતો. પહેલાના ગઢિયા તો હવારે હાંજ ભક્તિ કરતા, કોઈનું ખોટું ન કરતા અને નીતિ નવી નિયમોમાં હાલતા. આપણે નીતિ શીખ્યા છીએ. એટલે આમાંથી બને ત્યાં સુધી પાછા વળી જાય. પાછા વળીને જે આપણને જે ગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે જે હાલશું તો એક દિન આપણે પગી જાય. આવું સદગુરુનું જ્ઞાન છે, જેને સમજાય એને મુબારક છે. બોલો સદગુરુ.